આથી વિશેષ તો આ છે ગોપાલ ઇટાલિયાનું માન આમ આદમી પાર્ટી. લોકો રોડે હામૈયા કરી રહ્યા છે. રોડ ઉપર ગામ તો છોડો, રોડે હામૈયા થાય છે. ઘોડા લઈને રોડે આવ્યા છે. આવો આવો કે કેમ? આ જો ઉત્સાહ. ભેસાણ તાલુકાનું ખાખરા હળવદિયા ગામ. તાલુકો ભેસાણ, ખાખરા હળવદિયા ગામ. નથી સાંભળવું મોટા સભામાં. ફાંકા મારે કેવડાવા તને ધારાસભ્ય બનાવ્યા. મિત્રો આ છે વિસાવદર વિધાનસભાના વરરાજા નહીં પણ MLA ધારાસભ્ય. લોકોએ પ્લેટ આપી દીધી ધારાસભ્ય.
અત્યારે લાઈવ હાલે છે ફોન. કૈલાસ સાવલિયા આપી દો કાંઈ વાંધો નહીં. હા ઓકે. મિત્રો આમાં કોઈ ફાકા ફોજદાર ગેંગના સભ્ય જોતા હોય તો જોઈ લ્યો. આ ફાકા નથી, આ જનતાનો પ્રેમ છે. સ્ટેજ ઉપરથી ફાકા મારે છે પેરિસ જેવા રોડ બનાવી દઈશું. તો અત્યાર સુધી તમે શું કરતા હતા? 30 વર્ષથી તમારી સરકાર છે. તમે ગુજરાતમાં ક્યાંય સારા રોડ જ નથી બનાવ્યા ને કે તમારે પેરિસનું ઉદાહરણ આપવું પડ્યું. તમે જ્યાં સારા બનાવ્યો તો એનું ઉદાહરણ આપો કે સુરત જેવા બનાવશું, અમદાવાદ જેવા બનાવશું, વડોદરા જેવા બનાવશું, વાપી જેવા બનાવશું, વલસાડ જેવા બનાવશું. તમે ડાટ વાળ્યો છે એટલે તમારે પેરિસનું નામ લેવું પડ્યું. અને તમે 30 વર્ષમાં નથી બનાવી શક્યા, તમે 800 દિવસમાં પેરિસ જેવા રોડ બનાવવાની વાતો કરો છો. એટલે માપમાં રહ્યો તો જનતાને કંઈક ગળે ઉતરે, ફાકા ઠોકવાની કંઈક રીત હોય. આ જુઓ, નાનું એવું ગામ, ભેસાણ તાલુકાનું ખાખરા હડમતિયા ગામ. આ છે ગોપાલ ઇટાલિયાનો આમ આદમીનો પ્રેમ. પૂર્વ એમએલએ કહેતો હતો કે આમ આદમી પાર્ટીનું વિસાવદર વિધાનસભામાં કાંઈ નથી. આ શું ભાડુતી માણસો છે? તમારી જેમ 10-10, 20 ગાડીઓ લઈ નથી કોઈમાં ભાઈ. ભાડાની ભીડ નથી, આ પ્રેમની ભીડ છે. તો પ્રેમથી લોકો ઉભા છે, પ્રેમથી આવ્યા છે. આખા ગામ આવે જાણે ગોપાલ ઇટાલિયા વિધાનસભા જીતીને આવ્યા હોય એવા સ્વાગત સામૈયા. તમે જુઓ તો ખરા લોકોનો પ્રેમ. અને એક તરફ ગુણ ભક્તો ભ્રષ્ટાચારી લોકો ઊભી પૂછડીએ ભગાડે છે. ગામ લોકો ગામમાં ઘૂસવા નથી દેતા. એ કાંઈ ગામ લોકોને ભલામણ કરવાની છે, ભલામણ કરી અને હવે આપણે આગળના ગામ તરફ જશું. આગળનું ગામ છે ચુડા સોરઠ, તાલુકો ભેસાણ. આ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીનો પ્રેમ.